ને આજે મારી કાળીનો બર્થડે છે ને જૂના કપડાં પહેરીને ફરે છે. મારે બર્થડે ને કઈ લેવા દેવા જ નહીં, તો તમને ખબર છે. એવું લાગે હવે કાટ લાગી ગયો મગજને. ઓહો હો, કેટલા વર્ષના ગોળા. બજારનું ચિલ્લર આખું અંજુએ કવર કરી લીધું છે. છૂટા કોઈ પાસે ગયા નથી. હા, કોઈ ગરીબ માણસને હાઈ લાગી જાય, કોણ ક્યાં કામ હાટું થઈને પૈસા લેવાય હોય કેને ખબર હોય. એમાં તમે 4% 5% વ્યાજ ખાઈ જાવ તો એ કઈ પચે તમને ન પચે. આ જોજો અમારે ધારાબેન છે ને કટ નવું ગટકડું લઈને આવે, કોક પાસે જોયું નથી, રોવું આવ્યું નથી. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 9:05 દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને આજે હતો પાણીનો વારો ને અંજુ બનાવે છે મસ્ત ગરમા ગરમ ભાખરી ને ચા. અંજુ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો તમે બધા ચા નાસ્તો કરવા. ને આજે મારી કાળીનો બર્થડે છે ને જૂના કપડાં પહેરીને ફરે છે. મારે બર્થડે ને કઈ લેવા દેવા જ નહીં, તો તમને ખબર છે. આટલા વર્ષથી હું બર્થડે મારું ઉજવું છું, મને મારો બર્થડે જ નથી ગમતો. એવું હોય નવા કપડા પહેરવા જોઈએ બર્થડે ના દિવસે. હંધાય પહેરે એટલે પહેરવાના હોય. આ વર્ષનો એક દિવસ ઓછો થાય બર્થડે ઉજવીએ તેવું છે. આપણા બર્થડે ઉજવવાનું ન હોય, ગઈઢાના બર્થડે હોય. કોણ કે ગઈઢી છે તું? તમે કહો કે તારા 60 થઈ ગયા ને 65 થઈ ગયા ને એટલે તો આપણે છે એ બરાબર. જો ભગવાન ના આશીર્વાદ લઈ લીધા માતાજીના, અત્યારમાં દર્શન કરી લીધા. હવે બસ આગળ જો મસ્ત મસાલા વાળી ચા ને ભાખરી નાસ્તો કરીને કોટો ચડાવી લઈએ, પછી ઘરના કામ ઉપાડી લઈએ. એટલે આખો દી કામમાં વ્યસ્ત એવો હોય અમારો બર્થડે, બરાબર ને? આપણે બર્થડે ને કઈ લેવા દેવા નહીં. આજે હું બચી ગયો છો. બચી ગયો એમ નહીં, આમે તમને કેદી યાદ હોય, બધી આજ વખતે યાદ રહી ગયું. યાદ રહી ગયું ને તમને કઈ યાદ નથી. હવે શું યાદ નથી? બર્થડે ગિફ્ટ નું નથી બોલી કઈ. એ હવે ગિફ્ટ હવે એ આશા મૂકી દીધી બધી. આડા દિવસે જ મળે મને ગિફ્ટ, બર્થડે ના દિવસે કોઈ દી કઈ મળે નહીં મને, કેમ કે મારો બર્થડે ગમતો નથી. એટલે એને કારણે હવે ગિફ્ટ મળે ન મળે શું ફેર પડે? કઈ ફેર ન પડે, બરાબર ને? અમારા કારીને ઈ ધારે તો ઈ ગિફ્ટ દેવા માંડીએ ને તો ઈ વરનો 4 બર્થડે બનાવે. હા, તો પેલા નક્કી કર્યું હતું કે હર બર્થડે ને એક ખોલાની વસ્તુ દે. ત્રણ 4 બર્થડે આપણે તો યાદ ન હોય. સોનું સસ્તું હતું, હવે સોનું આસમાને પહોંચ્યું એટલે તો કહેવાય એ નહીં કે મને સોના. આપણે ખબર નહીં રાતના કે કાલ ખબર ને મારો બર્થડે તો એમ બહુ ઓલું રમાયો મને. હા, તો હે ને તમે રમી ગયા એવા ડાયા રહ્યા ને. કઈ મેં ક્યાં તમને આજ વખતે કઈ કીધું? નહીં, કાંઈ નથી કીધું. 2-4 વર્ષથી હું કઈ કહેતી જ નથી. આગલે દિવસે લઈ દીધા ને ડ્રેસ મારી દીકરીને. આગલે દિવસે નહીં, અઠવાડિયું અગાઉ લઈ દીધા. હમણાં શનિવારે ભૂલી જાવ ને એટલે. એટલે આ જોયું મને હે ને પ્રસંગનું નામ લઈને મને કપડાં મને હે કરાવી ને B12 ઘટે ને એટલે હું ભૂલી જાઉં. હા 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 તે તમારે B12 ઘટે. એ નામ કેવું તમારે આવ્યું? B12 નામ કેવું? B12 ઘટે ને પાણી ઘટી ગયું ને લોહીના ટકા વધી ગયા ને ઘટી જાય તો ઘટી બીપી જાય. વધી ગયું ને ડાયાબિટીસ ઘટી ગયું. પેલા કેવી બીમારી હતી ખબર છે? ખાલી એક મોટી બીમારી ટીબી ટીબી હતી કે એને ટીબી થઈ, એના વાસણ નોખા રાખતા ને એનો નોખો ખાટલો રાખતા ને ટીબી હોસ્પિટલ હોય ને એડમિટ કરતા ને. અત્યારે તો કેવી મોટી બીમારી આવી ગઈ, આપને નામે ન ખબર હોય. જો કમળો, મેલેરિયા, ટાઇફોઇડ, એ 3 તાવ હતા પરમાનન્ટ. સારું હાલો, અત્યારમાં જો અમે છે ને મંદવાડની મારો બર્થડે છે મંદવાડની શરૂઆત કરી. ક્યાંથી ક્યાં ગાડી પૂગી જાય ખબર નહીં. શિવરાત્રી આવી ગઈ બોલો, રવિવારે. તો તમને બધાને એડવાન્સમાં શિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ અમારા પૂરા પરિવાર તરફથી. હાલો હાલો મેળે મેળામાં મારો મેરે જવાનું ને મેરે વિયાવાનું. વિયાવાનું. આજ છેલ્લે કેમ ન કીધું કે મેળામાં લઈ જાવ ને સાહેબ? તમે મને 2-4 દી પહેલા કીધું નથી?
કે હું ક્યાંક તો લઈ જાય એટલે હવે જો હું કહું ને તમે લઈ જાઓ જો તો મને મને બીટ ઘટે હું ભૂલી જાઉં તો મને યાદ દેવડાવજો. નહીં ઈ તો તમારા હાથમાં બાનું આવી ગયું. B12 તો ડોક્ટરે કીધું એટલે તમે તો વર્ષોથી બધું ભૂલી જાવ છો. આજકાલનું નથી. સમજી ગયા? હા, હવે ખબર પડી કે હું કારણે ભૂલી જાઉં. તો હું કહ્યું પહેલેથી જ તમારે B12 ઘટતું હતું. હા, બીટ હતું જ નહીં મારામાં. ઘટે કે હું સારું હાલો અમારા દિવસની શરૂઆત કંઈક આવી થઈ છે. તમારે બધા એમ કહેવાનું કહેજો અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. નહીં સાહેબ કેમ મગજ છે રે? છે તો ખરી પણ આજે કામ નથી કરતો એવું લાગે. હવે કાટ લાગી ગયો મગજને. હા અને મગજ કામ નથી કરતો મારો. કામ કેટલા પડ્યા છે સાહેબ. એ ઉપાડી ન કરાય અંજુ. કામ કેટલા પડ્યા ઉપાધિ કર્યા વગરના કામ થાય. થાવ હોય થાય. આરામ કરો ને. આ તો બેઠી રહી કઈ નહીં થાય. આમને પડ્યું રહે. અરે ભલે પડ્યું રહે. વારે વાહ આગળ આવી જાય મારે તારા ને તમે આવીને બેસી જાઓ આગળ પલોઠી વાળી. હું 2 વાગે આવી. 2 વાગે આવશો તો મારે રાંધવું તો ખરી ને. 2 વાગે તો 10 વાગે અત્યારથી હું કામ ચિંતા લે? ઓહો હો કેટલા વર્ષના ગોળા. મેં કઈ ઈ નતું કીધું. મેં તો ખાલી કીધું તું. ઓહો હો દાદા સીધા કેટલા વર્ષના રમેશ બેટા મને યાદ આવી ગયો. આ શર્ટમાં નથી પ્રેસ કરેલી. પેન્ટ તો પ્રેસ વાળું છે. પ્રેસ વાળું શર્ટ પહેરાય 60 માં 12 ઓછા હો. 60 માં 12. સાહેબ આમાં આખુમાં તમને હોજો દેખાય. જો થોથર જામી ગઈ મોઢે. કેમ હમણાં આવું થાય છે? જો તું ટાઈમ ટુ ટાઈમ સુઈ જા. તે ટાઈમે તો હું હવે જે મારું કામ હોય રૂટીન નું પૂરું કરીને કઈ જાગતી નથી હું. જાગતી નથી તો 1-1.5 વાગે તમારે એડિટિંગ ને બધું કરવાનું હોય ને સાહેબ. ક્યારે કરું તો હું પછી તો સવારે વિડીયો મારા 11 વાગે અપલોડ કેમ થાય? બપોર પછી પછી ટાઈમ નો રહે. હું બપોર પછી રખાય. બોલો ગયો છૂટા પૈસા હોય ને સિક્કો 10 નો કે 5 નો કે રૂપિયાનો કામ કરી ના. હા તે એટલે જ ફૂલદાની બનાવી. જો એમાં આઈસે સિક્કા છે ને. મને છે ને વાહ. જા ચિલ્લર ભેગું કરવું બહુ ગમે. પછી હે ને જેથી સાફ સફાઈ કરીએ ને તેથી આ ચિલ્લર જબલું અવળું ભર્યું એમાં ભરી દેવાનું. હા હો કોઈ દી વાપરવાના નહીં. આ નોટું ક્યાંથી ભેગી કરવા માંડી તું? ઈ હું તો નોટું ચિલ્લર હોય. જ પેલા આ કોઈ દઈ ગયું હોય ને એ આ બધા ધારાના હોય એટલે પછી આમાં મૂકી દેજો. જે આમાં છે વાહ ભાઈ. એ ધારાના વાપરવાના નહીં સાહેબ. એમ ટીપે ટીપે સરોવર ભરાય. એટલે તમે ગમે તે ઓચિંતા માંગો ને કે લાઈ 2000 5000 પડ્યા હોય તો દે તો આમ ભેગા કર્યા હોય ને ઈ હોય. બજારમાં હું નથી જાતી કે કામમાં. બજારમાં ચિલ્લર ની અસર એટલે જ થઈ ગઈ. આખી બજારનું ચિલ્લર કવર કરી લીધું. રેવા દ્યો. એ હજી ક્યાં ડબલું ભરાણું? જો હજી તો એ અડધું જ ભરાણું છે. આખું ભરાય ને તો કહેવાય. એ મૂકી દેજો એમાં. હા બસ રેડી. બજારનું ચિલ્લર આખું અંજુએ કવર કરી લીધું છે. છૂટા કોઈ પાસે રહ્યા નથી. હા જેને જોતા હોય ને એને મારા પાસે મોકલજો. હું આપી છૂટા. હો ના નહીં પાડું. હો ટકાવારી લે હું નહીં મારે ટકાવારી નથી જોતી. મેં તમને પેલા આપણે વ્યાજથી નફરત છે. વ્યાજ ખાવાનું નહીં ને વ્યાજે લેવાનું નહીં. વ્યાજ ન જોઈએ. વ્યાજે લેવાનું કઈ જરૂર હોય પણ વ્યાજ લેવું જ જોઈએ. ઈ પણ કેવું ના તો કહેવત છે. પણ વ્યાજ આપણે ખવાય નહીં. ઈ આપણે ભોગવવું જ પડે. લે 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 એમ ભર ભૂલાઈ ગયું. આપણે દેવની આડી છે. હશે ને વ્યાજ ખાવાનું કોઈને ન ખવાય. હું તો કહું વ્યાજ વટાવનો ધંધો જ ન જોઈએ. એ કઈ તમને પચે નહીં. પછી તમારે આઈને ચૂકતે કરીને જવું પડે. કોઈ ગરીબ માણસને હાઈ લાગી જાય. કોણ ક્યાં કામ હાટું થઈને પૈસા લેવાય હોય કેને ખબર હોય. એમાં તમે 4% 5% વ્યાજ ખાઈ જાવ તો એ કઈ પચે તમને ન પચે. એ કરતા હકનું ખવાય. બરાબર ને? હાલો હાલો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આજે બપોરે હું બનાવું? કાલે તો દાળ ભાત બનાવ્યા હતા. ઉપાધિ થાય હાવ. ખબર તું મને હજી તો એવી ખવડાવી દે ને આમ અંદરથી મન ન થાય કે હું ખાવું. લે બોલો. ખવરના ભૂખો રેકો હોય તો મન થાય કે આ બનાવજે. લે તો નાસ્તો બંધ કરી દો સવારનો. બીજું હોય હું અમે મારી દીકરી નાસ્તો કરી લે. તમે ન કરતા નાસ્તો? એવું કઈ ગોઠવ્યા જોઈએ. હાલો ને બાપા. શાકભાજીની તો ઉપાધિ નથી. અઠવાડિયાનો સ્ટોક કરી દીધો છે તમે. 2-3 દિન જ લઈ આવાય છે. ટગડી કેટલી મસ્ત થઈ ગઈ. હવે સરસ થઈ ગઈ. જો ચોમાસામાં ફટીકો થઈ જાય. એને હવે આમ ઊંચી જવા જ નથી દેવી. નીચે નીચે કટિંગ કરતું જ રહેવું. એટલે નીચે જ નીચે ને ઉપરથી જ કટિંગ કરવાનું. હા એટલે નીચેના ઓલામાં જ રાખવું એટલે ફૂલ અંબાઈ જાય એમ. એ રીતના આપણે ભૂલ કરી. હજી નીચેથી કઈ પીવો તોય કોરાત ન થાય કે ન થાય.
હા થઈ જાય. હવે આ જો આ વેલનું કંઈક કરવાનું છે સાહેબ. જો હવે હુકાવા માંડી ડાયરું. ઓલું પિક્ચર નથી ડબલ્યુ ઓલો ઝાડવું આમ હોય. હા વેલકમ વેલકમ એના જેવું છે. માટી ભરી ગઈ કે પિક્ચર બહુ યાદ રહી. ત્યાં પિક્ચર માંથી પૈસાનો ઓલો બેક ડાયટી હતી. આપણે એમાં 2-4 લોખંડની ખીલ્યું દાટી દેવું. પછી કેવાનું કે અહીંયા ખજાનો. હાલ એવું નીકળે. સારું હાલો. જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય શ્રી કૃષ્ણ જય માતાજી. રોતા રોતા આવ્યા તમે. જય શ્રી કૃષ્ણ જય માતાજી. હે ક્લે ને શું કરવી એને? ક્લે આ કા થોડકલા ચાલુ થયા. એને કઈ રમકડું લેવું. ક્લે હું તને લઈ દે વેકેશન માં ત્યાં લગી નહીં. નહીં નહીં હા નાકમાં બળબા બોલે. ગોલાવાળો આવ્યો કે નહીં? હે ઉનાળો આવી ગયો? મને મેં કીધું મને ભણકારા વાઈ ગયા કે હું? આપણે શરદી આપણને ઉનાળો ખાવાની. હા જોઉં જો અમારે ધારાબેન છે ને કઈક નવું ગતાકડું લઈને આવે. કોક પાસે જોયું નથી રોવું આવ્યું નથી. આ લઈ દે આ લઈ દે ચાલો. અત્યારે આજે હાલો બપોર પછી લઈ આવશું સાહેબ. એ બપોર પછી આપણે જાવું હો ધરાહાટું થઈને ક્લે લઈ આવશું હો. ક્યાં હા જો ઉનાળાની શરૂઆત થઈ ગઈ. હાલો હાલો હું તો કહું કે આ ગોલાનું વેન કર્યું કે હું કે ગોલો ખાવો એમ અવાજ આવ્યો તો કઈ નહીં. હાલો આપણે લઈ આવશું. હાલ લે લે હાલ મેં શાક વઘાર્યું છે. હાલ બાફેલા મગ ખાવા છે તાર હાટું રાખ્યા. હાલ હાલો મેં છે ને મગ વઘાર્યા. ભાત ને સંભારો થઈ ગયા છે. લોટ બાંધી લીધો છે ને આ બાજુ મેં શાકનો વઘાર કર્યો છે. હું આ રોતી રોતી કાવી મને એમ હતું કે ધારાબેન ને છે ને ગોલો ખાવો કેમ કે આજે જો ગોલાવાળા ભાઈ આવ્યા. ઉનાળાની શરૂઆત થઈ ગઈ. હવે આઈસ્ક્રીમ ને ગોલા ખાવાનું બહુ મન થાય કાબી હે. હાલે આવી દે મારી દીકરો અત્યારે રોમાં હાલો મૂકી દે બધી વસ્તુ. તાર બેગ લઈ લીધું ત્યાંથી પણ મેં કીધું ને કે લઈ આવી દઈશ તો રોવાનું નહીં. સારું હાલો તો મળ્યા. બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી કરી દે. ઓહો અવાજ નથી નીકળતો બાપા. બોલાતું નથી. ક્લે આવશે તો પછી બોલવા માંડી. જો તો બોર બોર જેવડા આહુડા જાય છે. રોબાલમાં દીકરો હાલો ऐसे जिएंगे हम खाना पीना खा लो तब जिया जाएगा. हाल 2 વાગ્યા હાલ. સાહેબ બહુ મોડું થઈ ગયું. કેવી ભૂખ લાગી તું ક્યારની રાહ જોતી હતી. હાલો તો બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ બધા બપોરા કરવા. બપોરામાં છે વાલ વટાણા બટેટાનું શાક, મગ, ભાત, ગાજર મરચાનો સંભારો, રોટલી સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કઈ કહું છે આજે અમારા બપોરનું મેનુ. તો આવી જાવ બધા બપોરા કરવા. અમારા ધારાબેન જો મીઠાથી રમે છે. આ કોણ રમતું હોય છે? લઈ લ્યો તો મીઠાને ઠામ છે ને. આ તો એને હોમવર્ક થઈ ગયું છે પછી મને ઉઠાડે નહીં કોઈ કા. જો તો બોલે તો જો બુંગળી રોટલી ચોરીને બટ્ટા કરાલ ચોર દો. જાગતે રહો એક પિક્ચરમાં આવે ચેન સે સોના હે તો જાગતે રહો. કેમ તમારી તો વાત કઈ હોય. હાલો પેલા જમવા માંડો. આ જાગ્ય જ છે. હાલો ને જમવા માંડો ને. ફ્રેન્ડ તો રૂંઢાના બધા કામ થઈ ગયા છે અને મારે બનાવી છે તલ સાંકળી. તો જો આ તલ શેકું છું. હાલો તલ શેકી લઉં પછી ગોળની પાઈ મૂકું. હાલો ફ્રેન્ડ તો તલ શેકાઈ ગયા છે અને આ બાજુ મેં ગોળ ગરમ કરવા રાખી દીધું છે. તો સરસ એવી પાઈ લઈ લઈએ પછી તલને એડ કરી અને તૈયાર કરી લઈએ તલ સાંકળી. તલની ચીક્કી કરતા છે ને તલ સાંકળી બહુ જ ભાવે અને ખાવાની બહુ મજા આવે. તો હાલો પેલા હું છે ને
આ સરસ એવી ગોળની પાઈ લઈ લો, પછી તમને બતાવું. હાલો, તો ગોળની પાઈ તૈયાર થઈ ગઈ છે ને અત્યારે જરાક ગરમી જેવું વાતાવરણ છે ને એટલે જરાક આકરી પાઈ લીધી છે. શિયાળો હોય ને તો એક આટો ઓછો તમે લ્યો ને પાઈનો તો હાલે. અત્યારે 2 તાર જેવી છે જો આ પાઈ. તો હવે આપણે છે ને આમાં એડ કરી દઈએ આ તલ, મિક્સ કરી દઈએ અને પછી એક વાસણમાં અને ઢાળી દઈએ. તો હાલો, મેં છે ને આ તલ સાકરીને ચોકીમાં ઢાળી દીધી છે. હવે 2-3 મિનિટ રહેવા દઉં, થોડીક ઠંડી થઈ જાય ને પછી આમાં કટ લગાડી દઉં. હાલો, તલ સાકરી ઠંડી થઈ ગઈ અને મસ્ત એવા મેં આમાં કટે કરી દીધા છે. તો ગરમા ગરમ તલ સાકરી ખાવા માટે તૈયાર છે. તો કોને કોને ભાવે છે તલ સાકરી એ પણ મને કહેજો. મને તલની ચીક્કી બહુ ઓછી ભાવે, આ તલ સાકરી બહુ જ ભાવે છે. તો ખાસ કરીને મને કમેન્ટમાં કહેજો કે કોને કોને ભાવે છે તલ સાકરી. કોણ બધાય રમે હે? એટલે હોમવર્ક થઈ જાય એટલે પછી અત્યારે લઈને બેસવાનું, પછી ટીચર રમવાનું કે મેડમ રમવાનું. તો તમારા સ્ટુડન્ટ ક્યાં મેડમ? તો ઉડી ગયા. તો તમે કોને ભણાવશો? જો તો કેટલી બુકો લીધી છે. ક્યાં ઉડી ગયા એમ કહો? તારા નિંદરનો કોટો પૂરો થઈ ગયો. ટાઈમ થયો છે 8:15 વાગ્યાનો. અત્યારે જઈને ટ્યુશન ક્લાસ ખોલ્યા છે. ટ્યુશન ક્લાસ, હાલો હું ટ્યુશનમાં જોડાઈ જાઉં. બીજું તો હું મને એકરા લખવા આપો ને. એકરા મને 100 એકરા નથી આવડતા. લે આ મેડમ તો દાંત જ કાઢે. તો તમે શું શીખવાડશો? હે, આમાં અમુક રેસીપી લખેલી છે, તમે આ બુક મૂકી દેજો. આમ જો સાહેબ, આ મેડમ અત્યારે અહીંયા ભણાવે છે છોકરાઓને. તો બે જાવ હાલો. બધા વિદ્યાર્થી તો ઉડી ગયા, તો હું એક વૈધી. તો તમે બેસી જાવ હાલો. મને એકરા નથી આવડતા. તમને શું નથી આવડતું? વાંચતા નથી આવડતું? હાલો, એને લખતા ને વાંચતા નથી આવડતું. એ મેડમ આ બધું આમાંથી આમાં કોપી કરે, બુક ભરે છે. આમાંથી રેસીપી આમાં લખે. જલ્દી આ બુક માંથી રેસીપી ઓલી બુક માં લખે. એમ મૂકી દે. નથી લખવું, હાલો મૂકો. આમાં લખાય જો, મૂકી દે જલ્દી કરે. હાલો, તો અત્યારે મારે બપોરના મગ વઘારવાના છે. આ ધારા હાટું થઈને મેં મોરા મગ રાખ્યા હતા, તો બપોરે એને ખાધા નહીં, તો અત્યારે પડ્યા. તો મેં કીધું લાવવાનું અત્યારે શાક બનાવી નાખું. બપોર મોરા મગ હતા, અત્યારે તીખા મગ. તો જો આ બાજુ તેલ ગરમ કરવા મૂક્યું છે. અને જો આ તલ સાકરી કેવી થઈ ગઈ છે. આમાંથી એક લાઈન તો ખવાઈ ગયું. કાલ હાઈ નહીં પડે લગભગ, કેમ કે આ બધાને બહુ જ ભાવે. તો હાલો, તેલ થઈ ગયું છે. પછી મારે દૂધ ગરમ કરવા મૂકવું છે. ચલો મગ વઘારી લો ને પછી ઘેરા કરી લઈએ. હાલો, તો આ બાજુ દૂધ ગરમ કરવા મૂકી દીધું છે અને આ બાજુ મસ્ત એવું મગનું શાક તૈયાર થઈ ગયું છે. તો હાલો હવે બેસી જાય જમવા. હાલો જમવા. જો અમારા ધારાબેને તો તલ હાકરી જ ઉપાડી છે. પેલા તલ હાકરીને કામ ઉપાડીએ પછી બીજી વાત. કા સાહેબ રેડી? મગ તીખા બહુ નથી થઈ ગયા ને? બરાબર છે ને? તો હાલો હવે જમી લઈએ પછી મળીએ. તમારે જવું નથી? આ નહીં, 8:45 થઈ ગયા. CID તો આવ્યા જ કરશે, એ પૂરી નહીં થાય. ટાણાહામાં જાવ ને તો ટાણાહામાં પાછા આવી જાવ. હાલો સાહેબ ને જવું છે કપિલની ઘરે. જો થેલો તૈયાર કરી દીધો છે ને આ માંડવી મેં કીધું કપિલની ઘેર પહોંચાડી દઉં, કેમ કે મારી પાસે એટલો ટાઈમ નથી કે ફોલું. ને આજ વખતે તો બહુ માંડવી એવી કાશે, તો દાણા એટલા પડ્યા છે ને છોકરાઓને ખાવા થાય. અને આજ બપોરનો અમારા કપિલભાઈનો ફોન આવે છે કે આવો, કેમ કે આજે ગાય વ્યાણી છે. તો એ કે બરી ખાવા આવો. મેં કીધું બરી ખાવા ન થવું, તું મને કંટુ ત્યાંથી મોકલી દેજો, ઘેર બનાવીને ખાઈ લે. કા મારે હજી જો જમીન ઊભા જ થયા છે. દૂધ ગરમ થાય છે, અંજેરા બાકી છે. પછી અત્યારે શું કામ ન હોય ઘરમાં, બધું કામ હોય. પછી ત્યાં જઈએ ને ટાઈમનું નક્કી નથી રહેતું. કા 12 તો વાગી જ જાય. પછી એને સવારે વહેલું ઉઠવું હોય ને અમારે વહેલું ઉઠવાનું હોય. એટલે પછી એને કારણે મેં કીધું તમે જમીને જાઓ ને તો એકલા જઈ આવો. તો અડધી કલાક બેસીને આવતા રહે. પાછું કંઈક કામે હતું. કા નતો કહેતો કે તમે સાંજે તો આવજો જ, એટલે હાડા બનાવીને કંઈક પર્સનલ કામ છે એટલે જાય છે આજ સાહેબ એકલા એના સાસરાને ઘરે. કે સારું જઈ આવો. હેલો, હું મારે બાકીના બીજા કામ લઈ લઉં. આવો છે મોઢામાં જમીને તો જોઈએ. તો સારું હાલો, આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. વહેલા આવજો ને કંઈક પહેરતા જાઓ. કાનપટ્ટી જ પહેરી ખાલી. ટાઈટ નથી.
ઈ તો વર્તા ખબર પડે. હમ. અમારે જય શ્રી કૃષ્ણ કેજો હો. હા હું કહું તાર બેન ને કામ બહુ હતું એમ કે. હા માલુમ થાય તો એક આટો મારી દેજો એમ કીધું. હા હા